નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. માઇક્રો મેનેજમેન્ટના એ 10 કારણો જાણે ભાજપને હંફાવ્યો. ઓપરેશન બિનહરીફને ફેલ કર્યું. પેલેડિયમ મોલમાં 3 ગેમ ઝોન પાસે ફાયર એનઓસી નથી, જાણો માલિક સ્થળ અને સામે આવેલી ગંભીર ખામીઓ. આજે 18 જિલ્લામાં વરસાદની આગાહી. ડુમસ જમીન કૌભાંડમાં આઈએએસ આયુષ ઓક સસ્પેન્ડ. તાંત્રિકે સેનાની લાલચે પરિણીતાને પીંખી. માસ ફાઇનાન્શિયલ સર્વિસીસના જય ઓઝા બિઝનેસ સાયકલ ફંડ પર વાત કરે છે. 14 લાખ લોકોએ ભાગ લીધો. ગૃહ માટે અમિત શાહ, રક્ષા માટે રાજનાથ. જનતાની પસંદ 3 પદ પર જનતાની પસંદથી અલગ મંત્રી. અમિત શાહ, એસ જયશંકરના વિભાગ રિપીટ. માંડવિયાનું ખાતું. નડ્ડાને પાટીલ અને માંડવિયાને નવા વિભાગ. એજન્ટો કહેતા $2000 નહીં આપે તો તને વેચી દઈશું. ભાગીને આવેલા યુવકની આપવીતી. સીબીઆઈ ચીફથી લઈને ચૂંટણી કમિશનરની પસંદગી કરશે. કેબિનેટ મંત્રી જેવા પગાર અને ભથ્થા મળશે. કિરણ જેમ્સે ઉછાળા ભરતા માઠી બેઠી. હવે દુબઈ જેવી પોલિસી. કેન્ટીન અને ગનમેન સાથે ફ્રી બસની સુવિધાની વેપારીઓની માંગ. વૈદા સાથેનું અફેર જીવલેણ બન્યું. છેલ્લા શ્વાસ સુધી દીકરી માટે ટળવળિયા. છેલ્લા કલાકોમાં શું બન્યું? એક આપઘાતથી કૌભાંડનો પર્દાફાશ. બેંક અધિકારીઓથી લઈને સરકારી અધિકારીઓ સુધી તમામ સામેલ. ₹300નું કમિશન લેનારી શાળાએ 40 વર્ષ પાલિકાનો પ્લોટ વાપર્યો. 54 લાખ વસૂલો. કામગીરી આજવા. ચોકડીથી કપુરાઈ બ્રિજ સુધી 9 સ્થળે કાંસમાં બોટલને નેક ખુલ્લા કર્યા. ભાવી જેતપુરના ડેરિયાના બસ સ્ટેન્ડ નજીક વળાંક ઉપર ફરી એકવાર ટેમ્પો પલટી ગયો. પાંજરીગર મહોલ્લામાં ઉભરાતી ગટરોની સમસ્યાની અનેકવાર સ્થાનિકોની રજૂઆત છતાં તંત્ર કામે કેમ નથી લાગતું? ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અવશેષોના અંતિમ સંસ્કાર કરાયા. અપૂરતી સુવિધાના કારણે 78 ગામોના તાલુકામાં આરોગ્યની સુવિધા અપૂરતી રાખાઈ. ફાયર સેફટી અંગે ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ નિયમો જ અમલ નથી. ભારતના બાસ્કેટબોલ કેમ્પ માટે ભાવનગરના ગોહિલની પસંદગી. રોડ નંબર 6 પરના રેલવે ઓવરબ્રિજની કામગીરી હજુ પણ 1 વર્ષ સુધી ચાલશે. યુવકને ચોરીના મોબાઈલ સાથે ઝડપ્યો. સેક્ટર 7 પોલીસની ટીમે સેક્ટર 11 પાસેથી ચોરીના મોબાઈલ સાથે એક વ્યક્તિને પકડી પાડ્યો. કોંગ્રેસ પ્રદેશ સંગઠનમાં ફેરફાર. શક્તિસિંહ નવી ટીમ બનાવશે. 2 ઓવરબ્રિજ અને અંડરપાસ સહિત 3 રોડના મોટા પ્રોજેક્ટથી ચોમાસામાં મુશ્કેલી સર્જાશે. બિલાડી બાગ બાદ હવે બીકે રોડ પર ગટરની રાઇઝિંગ લાઇનમાં ભાંગણ. બહુચરાજી ચાણસમાં રણુજ 40 કિલોમીટર બ્રોડગેજ લાઇનનું કામ પૂરું. આજે દીવમાં દારૂ અને બિયર બાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. ફિલ્મમાં વીએફએક્સ ભરપૂર ઉપયોગ. પ્લોટ અને પ્રભાસનું પાત્ર મૂંઝવણ ભર્યું. દીપિકાને ટ્રેલરમાં ઓછી જગ્યા મળી. એપાર્ટમેન્ટમાંથી દુર્ગંધ આવવાની ફરિયાદ પર પોલીસ પહોંચી. પંખા સાથે લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો. એક્ટ્રેસે સામે 6 કરોડની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી. ઝીનત અમાનની સિરીઝ શોસ્ટોપર માટે અભિનેતા નામે પૈસા પડાવ્યા હતા. સવારે કહ્યું ફિલ્મો પર ફોકસ કરવું છે. કલાકોમાં જ પલટી મારી ટ્વીટ કરી જણાવ્યું કે મંત્રી પર છોડવાની વાત ખોટી છે. આદિત્ય L1ના રિમોટ સેન્સિંગ પેલોડે કેપ્ચર કરી શોર વાવાઝોડાની વીજળીના કડાકા સાથે આકાશ લાલ રોશનીથી જગમગી ઉઠ્યું હતું.
4 મહિના પછી વિધાનસભા ચૂંટણી, શિવસેના એનસીપીના 20 ધારાસભ્યોની વાપસી શક્ય. નવી સરકારમાં પણ મોદીએ નથી બદલી કોર ટીમ, મહત્વના ખાતા ભાજપે પોતાની પાસે જ રાખ્યા. મંત્રીમંડળમાં ગુજરાતનો દબદબો યથાવત. પાટીલની જળશક્તિ, માંડવિયાને શ્રમ રોજગાર અને રમતગમત, શિવરાજને કૃષિ, મનહરલાલ ખટ્ટરને ઉર્જા મંત્રાલય. 36 વર્ષના રામમોહન સૌથી યુવા, 79 વર્ષના માંઝી સૌથી વૃદ્ધ. મોદી કેબિનેટની સરેરાશ ઉંમર. અમેરિકાએ પહેલીવાર રજૂ કર્યો દાવો, ઇઝરાયલ પહેલેથી જ સહેમત છે, હમાસ પણ વાતચીત માટે તૈયાર છે. બાળકોની સંસ્થાએ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો, નેપાળ પોલીસ પણ કરી શકે છે કાર્યવાહી. કેનેડિયન પીએમએ લખ્યું હતું કે માનવ અધિકાર પર કામ કરશે. મોદીએ કહ્યું, આપણે એકબીજાની ચિંતાઓને સમજવી પડશે. પરિણામના 6 દિવસ બાદ પાકિસ્તાને મોદીને અભિનંદન પાઠવ્યા. પીએમ શહબાઝે લખ્યું, શપથ ગ્રહણ પર શુભેચ્છાઓ પાઠવી. અગાઉ કહ્યું હતું કે સરકાર બનશે પછી જ હું કંઈક કહીશ. રશિયામાં પ્રવેશ્યા બાદ યુક્રેને સુખોઈ 57ને નષ્ટ કર્યા. નાટો આ ફાઇટર જેટરને કિલર કહે છે. સેટેલાઇટ ઇમેજમાં બતાવેલ એરબેઝને નુકસાન થયું. યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં હારને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો. આ મહિને ચૂંટણી યોજાશે ફ્રાન્સમાં. હમાસ ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સુરક્ષા પરિષદમાં સીઝ ફાયર માટે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. આફ્રિકન દેશના ઉપરાષ્ટ્રપતિને લઈને જઈ રહેલું સૈન્ય વિમાન ગુમ થયું. મોતની આશંકાઓ સેવાઈ. લા નીનાની અસરને કારણે આ વર્ષે ધમધોકાર વરસાદ પડશે. ચોમાસાને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી. મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, કઈ જ્ઞાતિ અને પક્ષના કેટલાક નેતાઓને મંત્રીમંડળમાં મળ્યું સ્થાન. સૌરાષ્ટ્રમાં આજે અહીં ધોધમાર વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી. નીટ યુજી 2024 રિઝલ્ટ વિવાદમાં અમદાવાદના ડોક્ટર્સ મેદાનમાં, મામલો પહોંચાડ્યો વડાપ્રધાન સુધી. સનાતન ધર્મને બચાવવા સંતો ફરી મેદાને, રાજકોટમાં આજે સંત સંમેલનનું આયોજન. શરીફે મિત્રતાની કરી વાત તો પીએમ મોદીએ પણ સ્પષ્ટ કરી દીધું, ભારતીયોની સુરક્ષા સૌથી પહેલા. કોહલીને ખુલ્લેઆમ પ્રપોઝ કરનાર મહિલા ક્રિકેટરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.